જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અમદાવાદની અંદર ઘણા ટાઈમ પહેલાં 1 વર્ષ પહેલાં આવાસ માટે ફોર્મ છે એ ભરાયા હતા અને ઘણા બધા લોકોની કમેન્ટ છે એ પણ આવેલી હતી કે 1055 જે આવાસ છે એનો ડ્રો ક્યારે થવાનો છે. હવે આ 1055 આવાસ છે એ કઈ જગ્યાએ બનતા હતા, એનો ડ્રો છે એ ક્યારે થવાનો છે, ડ્રોની અંદર તમારું નામ આવ્યું છે કે નહીં, પીડીએફ ક્યારે અપલોડ કરવામાં આવશે અને કઈ સાઇટ પરથી જોવાની છે, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો જે અમિત શાહ છે એ રવિવારે 1692 કરોડના જે કામ છે એનું લોકાર્પણ કરશે અને 60 કામોનું ખાતમુહૂર્ત છે એ પણ કરવાના છે. આની અંદર ગોતા, મુઠિયા અને નરોડાના જે 1055 આવાસના ફોર્મ ભરેલા હતા એનો ડ્રો પણ કરવામાં આવશે. હવે વિડીયોની અંદર આગળ આપણે જોશું કે 1055 આવાસ માટે જે ફોર્મ ભરાયેલા હતા એ ક્યારે ભરાયેલા હતા, માહિતી પુસ્તિકા છે એ કેવી હતી અને આની અંદર ઘર લોકોને કેવા મળવાના હતા અને આ યોજનાની અંદર કઈ જગ્યાએ આ સ્કીમ છે એ બનતી હતી, એ આપણે વિડીયોના અંતની અંદર જોશું. હવે 18 મેના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે અમિત શાહ, એના હસ્તે અમદાવાદ શહેરની અંદર વિવિધ 32 જેટલા કામ છે એનું લોકાર્પણ અને 60 કામ છે એનું ખાતમુહૂર્ત થવાનું છે. લોકસભા વિસ્તારના જે 11 કામ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખાતમુહૂર્ત એટલે કે જે વસ્તુ ચાલુ થવાની છે, આની અંદર ચાંદલોડિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકાર્પણની અંદર સરખેજની અંદર સ્કૂલ નિર્માણ, મકરબામાં પલ્લવ બ્રિજ, જોધપુર ચાંદલોડિયા બોડકદેવમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, આરટીઓ પાસે પિંક ટોયલેટ, વેજલપુરમાં અર્બન હેલ્થ સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર, મકરપરમાં ગાર્ડન સિનિયર સિટીઝન પ્લેસ, સોલામાં ઓક્સિજન પાર્ક, સોલામાં 84 આવાસ અને આંગણવાડીના કામનો સમાવેશ થાય છે. તો સોલાની અંદર આપણે વાત કરીએ તો 84 જેટલા આવાસ છે એ નવા બનશે. આ સિવાય ગોતાની અંદર 400 આવાસ, નરોડા મુઠિયામાં 400 આવાસ અને નરોડાના 255 જે આવાસોના ફોર્મ ભરાયેલા હતા એનો ડ્રો પણ થવાનો છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો નાઇટ શેલ્ટર, ચીમનભાઈ ઓવરબ્રિજ, વાઇન્ડિંગ કામ, ફ્લાયઓવર, સ્પોર્ટિંગ એક્ટિવિટી, ગોકુલઘુમા તળાવની અંદર વરસાદી પાણી માટે વોટર પમ્પિંગ સ્ટેશન, મહિલા જિમ્નેશિયમ, ત્યારબાદ લાઇબ્રેરી, ફૂડ પાર્ક, અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડી, વાયએમએમસી ક્લબ પાસે અમદાવાદ હાટ છે એ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત મકરબા લેક, રોપડા લેકનું કામ તેમજ વેજીટેબલ માર્કેટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આવી રીતે અંદાજે 85,749 કરોડના જે કામ છે એનું ખાતમુહૂર્ત છે એ કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે 1055 આવાસ માટે જે ફોર્મ ભરાયેલા હતા એ કઈ જગ્યાએ ભરાયેલા હતા, આની અંદર કઈ જગ્યાએ ઘર બનતા હતા. કારણ કે 1 વર્ષ થઈ ગયું છે એટલે ઘણા બધા લોકોને યાદ પણ ન હોય કે આપણે કઈ યોજનામાં ફોર્મ ભરેલું છે, કઈ જગ્યાએ ઘર બનતા હતા, કારણ કે વચ્ચે પણ ઘણી બધી આવાસની સ્કીમો આવેલી હતી. તો ચલો જોઈએ આ વિડીયો. ટોટલ 1055 જેટલા આવાસો છે એના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. હવે આની અંદર આવાસની આપણે વાત કરીએ તો નરોડાની પાસે જે ટીપી 71 છે ત્યાં 400 આવાસ છે, ટીપી 121 દહેગામ નરોડા રોડ છે ત્યાં 255 આવાસ છે અને ટીપી 33 ગોતા જગતપુર રોડ છે ત્યાં 400 આવાસ છે. એમ ટોટલ 1055 આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. આ યોજનાના કોડની આપણે વાત કરીએ તો EWS 78, 80 અને 81 છે. આના ફેઝ નંબર જે છે એ 15, 17 અને 29 છે. હવે આગળ જે ફેઝ છે એનો ડ્રો થયેલો છે, પરંતુ એ ફેઝની અંદર 1 BHK તમને આપવામાં આવ્યું છે. આ જે ટીપી સ્કીમ છે એની અંદર 2 BHK ઘર આપવામાં આવે છે. હવે આ જે આવાસો છે એનો બાંધકામનું પ્રક્રિયા છે એ અત્યારે ચાલુ છે. હવે બાંધકામની કામગીરી છે એ પૂર્ણ થયા બાદ આવાસોનું પોઝેશન છે એ આપી શકાશે. તો આની અંદર ટોટલ 1055 આવાસો માટે
અમદાવાદની અંદર અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે અને તમે આની અંદર 1 મહિના સુધી ફોર્મ ભરી શકો છો. હવે યોજનાના વિગતની આપણે વાત કરીએ તો આની અંદર જે કાર્પેટ એરિયા છે એ 78 ચોરસ મીટર આપેલો છે અને બિલ્ટઅપ એરિયા જે છે એ 63 થી 66 ચોરસ મીટર છે. હવે ખરેખર આનો જે ખર્ચ છે એ 8.50 લાખ છે, પરંતુ લાભાર્થીને આ મકાન છે એ 5.50 લાખ રૂપિયામાં ફાળવવામાં આવશે. હવે 5.50 લાખ અને બીજા 50,000 રૂપિયા મેન્ટેનન્સ, એટલે કે તમને આ ઘર છે એ 6 લાખની અંદર પડે છે. હવે આગળ તમને જો આવાસ યોજનાની અંદર ઘર મળેલું હોય તો તમે આની અંદર ફરી અરજી છે એ કરી શકતા નથી. કુટુંબના માત્ર એક જ સભ્ય છે એ આની અંદર અરજી કરી શકે છે. જો એકથી વધારે સભ્ય આની અંદર અરજી કરે તો અરજી છે એ આપોઆપ રદ થઈ જાય છે. આની જે ફાળવણી છે એ કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા કરવામાં આવે છે. કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોની અંદર જેનું નામ આવે એને એએમસી તરફથી મેસેજ આવે છે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના હોય છે અને ત્યારબાદ અલોટમેન્ટ લેટર છે એ તમને આપવામાં આવે છે અને દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘરનું જે પોઝેશન છે એ આપવામાં આવે છે. હવે આની અંદર આપણે ફ્લોર પ્લાનની વાત કરીએ તો આની અંદર તમને એક ડ્રોઈંગ રૂમ, એક કિચન, એક માસ્ટર બેડરૂમ, એક બેડરૂમ, એક કોમન ટોયલેટ અને એક અટેચ ટોયલેટ અને એક વોશયાર્ડ, આમ આનો જે ફ્લોર પ્લાન છે એ 2 BHK છે. આની અંદર આ લિવિંગ રૂમની આપણે વાત કરીએ તો 11 સ્ક્વેર મીટર, કોમન ટોયલેટ જે છે એ 1 સ્ક્વેર મીટર, બેડરૂમ 6.37 સ્ક્વેર મીટર, માસ્ટર બેડરૂમ 8.25 સ્ક્વેર મીટર, અટેચ ટોયલેટ 1.79 સ્ક્વેર મીટર, કિચન જે છે એ 5.17 સ્ક્વેર મીટર, વોશ એરિયા 1.77, પૂજા અથવા તો સ્ટોર રૂમ જે છે એ 0.38 અને પેસેજ જે છે એ 0.83. એવી રીતે તમને ટોટલ ઘર જે છે એ 38 સ્ક્વેર મીટરની અંદર બનેલું હોય છે. હવે આની અંદર જો તમે લોન કરાવવા માંગતા હોય તો એએમસીએ 37 જેટલી બેંકોનું લિસ્ટ આપેલું છે, અહીંયા ફોન નંબર પણ આપેલા છે. તો તમારે જો લોન કરવી હોય તો આ જ બેંકની અંદર તમારે લોનની પ્રોસેસ છે એ કરવાની હોય છે. હવે અરજદારે વર્તમાન પત્રમાં દર્શાવેલી જે વેબસાઇટ છે એના ઉપર ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકાશે. આનું જે ફોર્મ છે એ ઓનલાઈન જ તમારે ભરવાનું હોય છે. ઓનલાઈન ફોર્મની જોડે તમારે અમુક ડિપોઝિટ પણ ભરવાની હોય છે. જો તમને ઘર ન લાગે તો આ ડિપોઝિટ છે એ પરત કરવામાં આવે છે. હવે આની અંદર આવક મર્યાદાની આપણે વાત કરીએ તો કુટુંબના બધા જ સભ્યોની જે આવક મર્યાદા છે એ 3 લાખ રૂપિયા હોવી જોઈએ. કુટુંબ એને ગણી શકાય કે જે 18 વર્ષથી ઉપર છે અને જેમનું રેશન કાર્ડ અલગ છે. જો તમે 18 વર્ષથી પુખ્ત વયના વ્યક્તિ છો અને તમારો એક પરિવાર છે તો તમે એક અલગ ફેમિલીની અંદર આવો છો અને તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. એના માટે તમારે ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આની અંદર એઝ અ ડોક્યુમેન્ટ્સ તમારે અમદાવાદના જે ડોક્યુમેન્ટ્સ છે એ રજૂ કરવાના હોય છે. જો તમે ભાડે રહેતા હોય તો તમારો ભાડા કરાર, ત્યારબાદ તમારા ત્યાંનું લાઇટ બિલ, ત્યારબાદ તમારું આધાર કાર્ડ, તમારા કુટુંબના બધા જ સભ્યોનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, તમારો ફોટો, તમારા બેંકની પાસબુકની નકલ, એવા બધા ડોક્યુમેન્ટ્સ છે આની અંદર આપવાના હોય છે. અને તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે આ બધા જ ડોક્યુમેન્ટ્સ છે એને તમે પ્રિન્ટ કરી અથવા તો ઝેરોક્સ કરી અને રાખી દો, કારણ કે ફોર્મ અત્યારે ભરાય છે, એનો ડ્રો ઘણીવાર 1 વર્ષે 2 વર્ષે પણ થતો હોય છે. તો એ ટાઈમે તમે જો ભાડે રહેતા હોય તો અલગ જગ્યાએ જતા રહો છો તો તમારી પાસે એ ભાડા કરાર નથી હોતો અને એ ટાઈમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કંઈક પ્રોબ્લેમ આવે છે. તો તમે અત્યારે ફોર્મ ભરો છો અને જે ડોક્યુમેન્ટ સબમિટ કરો છો એની એક ઝેરોક્સ લઈ અને એને તમે સાચવીને રાખો. એટલે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાઓ તમે ત્યારે તમે જે ડોક્યુમેન્ટ્સ તમે ફોર્મની અંદર ભર્યા છે એ જ ડોક્યુમેન્ટ્સ તમે ત્યાં બતાવી શકો. ઉપરાંત તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે તમારે પેમેન્ટની એક રિસિપ્ટ આવે છે, તો આ રિસિપ્ટને પણ તમે સાચવીને રાખો, કારણ કે હમણાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છે એની અંદર 2 વર્ષ પછી આનો ડ્રો થયો હતો, તો ઘણા બધા લોકોના ડોક્યુમેન્ટ્સ છે એ મિસિંગ છે અને 2 વર્ષ પછી આપને પણ યાદ ન હોય કે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે આપ્યા હતા. તો અત્યારે જે બધા ડોક્યુમેન્ટ્સની તમે ફોટો
ક્લિક કરી લો અથવા તો તમે ઝેરોક્સ કરી અને એક જગ્યાએ સાચવીને રાખો. હવે આની અંદર ડિપોઝિટ પેટે 7,500 રૂપિયા રહે છે. હવે મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ છે એ ડિપોઝિટ પેટે તમે ભરી હોય છે. ત્યારબાદ તમારા ડ્રોની અંદર તમે સફળ થાવ તો જ્યારે તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે તમારે 3 માસની અંદર બાકીની રકમ છે એ ભરવાની હોય છે. 80% રકમ છે એ 10 હપ્તાની અંદર ભરવાની હોય છે. ત્યારબાદ છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ તથા અન્ય ચાર્જ પણ ભરપાઈ કરવાના રહેશે. અરજદાર દ્વારા 20% રકમ જે બેંકની અંદર ભરેલી હોય તે જ બેંકના બાકીના 80% રકમ ભરવાની હોય છે. એટલે 20% રકમ એટલે કે 7500 રૂપિયા તમે જે બેંકમાંથી ભરો છો એ જ બેંકની અંદર તમારે બાકીના પૈસા પણ ભરવાના હોય છે. ત્યારબાદ આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થઈ જાય અને સંપૂર્ણ ફી તમે ભરી દો ત્યારબાદ તમારો દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ તમને પોઝિશન છે એ આપવામાં આવે છે. આની અંદર કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે એ 3 લાખથી વધુ ન હોવી જોઈએ. આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલો છે ત્યાં કુટુંબ એટલે કે પોતે, પોતાની પત્ની અથવા તો તેના બાળકો, કુટુંબનો પુખ્ત વયનો સભ્ય છે એ ભારત દેશની અંદર પોતાનું પાકું મકાન કે જમીન પ્લોટ ન ધરાવતો હોવો જોઈએ. તે આની અંદર આવાસ મેળવવા માટે હકદાર છે. એટલે કે ઘણા બધા લોકોએ પ્રશ્ન પણ કરેલો છે કે પોતે અપરિણિત છે તો અપરિણિતના કિસ્સાની અંદર તમે એક અલગ ફેમિલીની અંદર આવતા નથી. કુટુંબનો જે સભ્ય છે એની અંદર પોતે, પોતાની પત્ની અથવા તો તેના અપરિણિત બાળકો એ જે છે એ અલગ કુટુંબની અંદર આવે છે એ આની અંદર અરજી કરી શકે છે. હવે આની અંદર અરજીની આપણે વાત કરીએ તો 15/3/2024 એટલે કે આવતીકાલથી આની અંદર ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થાય છે અને 13/5/2024 એટલે કે 2 મહિનાના સમયગાળાની અંદર તમે આની અંદર ફોર્મ છે એ ભરી શકો છો. તો તમારી પાસે ફોર્મ ભરવા માટે ઇનફ ટાઈમ છે, ડોક્યુમેન્ટ્સ પણ ભેગા કરવા માટે ઇનફ ટાઈમ છે. તો તમારી પાસે પણ જો ડોક્યુમેન્ટ્સ નથી તો આજે જ આવકનો દાખલો છે અને બીજા બધા જે ડોક્યુમેન્ટ્સ છે તમે ભેગા કરી લો એટલે તમે આ 2 મહિનાના ગાળાની અંદર જો તમે આની અંદર એલિજિબલ છો તો ફોર્મ ભરી શકો. હવે આવતીકાલે આ પોર્ટલ છે એ ઓપન થવાનું છે તો આવતીકાલે આપણે એના ઉપર વિડીયો મૂકીશું કે તમારે ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવાનું છે, કઈ વેબસાઇટ પરથી ભરવાનું છે. એએમસીની વેબસાઇટ પરથી ફોર્મ ભરવાનું છે. વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દો. અને જે લોકોએ મને આની માહિતી આપી છે એનો ખૂબ ખૂબ આભાર.